ચોરડી ગામે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। વીજ પોલની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જેમાં તળાવમાં અડધી જળ સમાધિ લઈને ખેડૂતોએ વિરોધ કર્યો। 200 થી વધુ ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે। યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે। તો ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ખેડૂતોની વાત સદન સાચી છે અને જેની માંગ છે ખેડૂતોની એ 100% માન્ય રાખવી પડે તેવી જ છે। હવે આગળ સરકાર શું વિચારે તે સરકારને વિચારવાનું છે। અને જે કાંઈ આંદોલન છે અને જે પરિપત્ર કાલે અમને પરિપત્ર માંગ્યો હતો ખેડૂતોએ, તો પરિપત્રમાં એવું કીધું કે પરિપત્ર અમારે છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેની કિંમત નક્કી કરવાની બાકી છે તો આ લોકો કામ ચાલુ કરવા માંડ્યા। કિંમત નક્કી નથી થઈ ત્યાં સુધી ખેડૂતોની પરમિશન કેમ લીધી? અને ખેડૂતોની પરમિશન વગર ખાડા કરવા તે લોકશાહીમાં તો ગુનો જ કહેવાય ખરેખર। તો ગઈકાલે અમે વિરોધ કર્યો હતો। ગઈકાલે જેટકો કંપની દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી, કોઈ પણ કાગળ પરિપત્ર વગર 2025ના કલેક્ટર સાહેબના હુકમના આધારે। તો ગઈકાલે અમે ઘણો વિરોધ કર્યો, પણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દાદાગીરીથી કામ ચાલુ રાખ્યું। એટલે આજે અમે ચોરડી ગામ અને બાજુમાં પાટીદળ ગામ, ગોમટા ગામ સહિતના ખેડૂતો આજે અમારી મદદમાં આવ્યા છે। બધા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। આજે એક નવીન કાર્યક્રમ આપ્યો કે જે જગ્યાએ જેટકોનો થાંભલો નાખે તેની બાજુમાં જે છે નદી જેવું, એમાં અમે જળ સમાધિ, અડધી જળ સમાધિ લઈ અને આનો વિરોધ કર્યો।